મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. શું આ જગ્યા સુંદર લાગતી નથી? મોરેશિયસ ટાપુના પર્વતીય પ્રદેશમાં આવું સુંદર સ્થળ આવેલું છે. 7 કલર સેન્ડ્સ. આ 7 રંગોવાળી રેતીની જગ્યા છે. ધ્યાનથી તમે જોશો તો 7 જુદા જુદા રંગો દેખાશે. આ અહીં કુદરતી રીતે રચાઈ છે. આ જોવા માટે કેટલાક લોકો દૂરથી આવે છે. શું તમે જોયું પ્રભુનું સર્જન કેટલું મહાન છે? પ્રભુએ જેવા રંગો આપ્યા છે તેવા રંગો કોઈ આપી શકતું નથી. પ્રભુએ જે આપેલા રંગો છે તે માણસ શોધી નાખે છે અને તેમાંથી વિવિધ રંગો બનાવતો હોય છે. પ્રભુએ ફૂલોની અંદર રંગ આપ્યા છે, પાંદડાની અંદર રંગ આપ્યા છે, મેઘધનુષ્યને રંગ આપ્યા છે અને વિવિધ રંગો આપ્યા છે. રેતીથી પણ રંગો આપ્યા છે અને માણસો તેનાથી જ રંગો બનાવે છે. તે છે આપણા સૃષ્ટિકર્તા. તેમની રચનાની મહાનતા કેટલી સુંદર છે તમે જોયું? સારું, આ દિવસે પ્રભુ તમને કયું વચન કહે છે શું તમે જાણો છો? રોમનોને પત્ર તેનું 12 અધ્યાય અને 21મું વચન. બુંડાઈથી તું હારી ન જા, પણ સારાથી બુંડાઈ ઉપર વિજયી થા. પ્રભુ કહે છે કે તમારે બુંડાઈથી પરાજિત થવું જોઈએ નહીં, તમારે ભલાઈથી બુંડાઈ ઉપર વિજય મેળવવો જોઈએ. આમ પ્રભુ કહે છે. એનો અર્થ શું છે? શું તમને કોઈ નુકસાન નહીં પહોંચાડે? તમારા કાર્યસ્થળમાં, તમારા રહેઠાણના સ્થળમાં, સેવામાં આપણે તેમને પાછું નુકસાન પહોંચાડવું જોઈએ આવું વિચારશો નહીં. તમારે સારાથી ખરાબ પર વિજય મેળવવો જોઈએ. જે વ્યક્તિ આપણને સારાથી નુકસાન પહોંચાડે છે તેના પર કેવી રીતે વિજય મેળવવો જોઈએ? હું એક પ્રભુના સેવકને ચેન્નઈમાં ઓળખું છું. તે અદ્ભુત રીતે પ્રભુની સેવા કરે છે અને તેમનું સેવા કાર્ય પણ વધી રહ્યું છે, પ્રખ્યાત બન્યું છે. તે જગ્યાએ પ્રભુના બીજા સેવકને તે ગમ્યું નહીં. તેથી ઈર્ષાથી તે તેના વિશે ખરાબ બોલે છે અને તેમની ટીકા કરે છે. તે સતત તેમની ટીકા કરે છે. તે જે સેવા કરશે તે તેની ટીકા કરે છે. તે સેવકનું કામ તેને નુકસાન પહોંચાડવાનું હતું. આવા સેવા કરનારા લોકો પણ આ દુનિયામાં છે. તે સેવકને ખૂબ ખરાબ લાગ્યું ને કહ્યું, પ્રભુ હું તમારી સેવા કરું છું, તે મારી સાથે શા માટે દુષ્ટતા કરે છે, અસત્ય બોલે છે અને ખરાબ વાતો કરે છે? તે મને કેમ ખલેલ પહોંચાડી રહ્યા છે? મારે શું કરવું જોઈએ પ્રભુ? પ્રભુએ તેમને કેટલીક સલાહ આપી. તેમણે આ વચન દ્વારા પણ વાત કરી કે ભૂંડાઈ ઉપર ભલાઈથી વિજય મેળવો. મારે શું કરવું જોઈએ પ્રભુ? એમ પૂછ્યું. પ્રભુએ તેમને એક સુંદર સલાહ આપી કે તેમના પરિવારને તમે આમંત્રણ આપો, તેમને ભેટ આપો અને પછી તેમને પાછા મોકલો. એક દિવસ તે તેમને મળ્યા અને કહ્યું, અમારા ઘરે પરિવાર સહિત તમારે આવવાનું છે. અમારા ઘરે તમારું ભોજન તૈયાર કરવામાં આવશે. પ્રેમથી આમંત્રણ આપ્યું. તેમને નવાઈ લાગી. આ શું છે? હું તેમની ટીકા કરું છું છતાં તે મને આમંત્રણ આપે છે. તે આમંત્રણ સ્વીકારીને પરિવાર સાથે જાય છે. ત્યાં તેમનું સુંદર સ્વાગત થાય છે. તેમને અતિથિ બનાવીને સારું ભોજન ખવડાવે છે. તે સેવક તેના પરિવારોને ભેટો આપે છે, અર્પણો આપે છે, આશીર્વાદરૂપ બનશે એમ પ્રાર્થના કરે છે. શું તે હવે ખરાબ બોલશે? તે હવે બોલતા નથી. તે બદલાઈ ગયા છે. આજ તો પ્રભુ કહે છે, દુષ્ટતાથી પરાજિત થશો નહીં, પરંતુ સારાથી તેના પર કાબુ મેળવો. જે લોકો તમારી સાથે ખરાબ કરે છે તેમનું ભલું કરો. એ જ રીતે હું પ્રાર્થના કરું છું, જો કોઈ મને નુકસાન પહોંચાડે, મને તેમના જીવનમાં કંઈ સારું કરવાની તમે તક આપો પ્રભુ. એક કે બીજા દિવસ પછી પ્રભુ એવી તક મને આપી દે છે. જ્યારે આપણે સારું કરીએ છીએ આપણે વિજય થઈએ છીએ. અને તમે પણ નફરતથી ન જુઓ, ખરાબ વિચાર ન કરો, તેમને નુકસાન પહોંચાડવાનો કોઈ પણ ઈરાદો ન રાખો. મારે તેમનું ભલું કરવું છે, મને તક આપો પ્રભુ એમ પ્રાર્થના કરો. તમે સારું કરશો ત્યારે વિજયી થશો. પ્રભુ તમને આશીર્વાદ આપશે. ઠીક છે પિતા, તમે અમને શીખવેલા અદ્ભુત વચન માટે તમારી સ્તુતિ થાઓ. અમે ભૂંડાઈથી નહીં પરંતુ ભૂંડાઈ ઉપર ભલાઈ દ્વારા કાબુ મેળવીએ તેવી કૃપા તમે આપો. ઈશુના નામમાં આમેન, આમેન.